મહાપ્રભુજી પહેલી વાર જ્યારે વૃંદાવન આવ્યા ત્યારે આપણી આ હિતધામની દિવ્ય ધરા પર જ્યાં જગ્યા દેખાય છે એ આ મહાપ્રભુજીની કુંજ અને ત્યાં શ્રી રાધાવલ્લભલાલજીનું વિગ્રહ અહીંયા પધરાવ્યું હતું. અને આ ભૂમિ ઉપરથી ઘણા બધા દિવ્ય સંતો અને સાધુઓ આ ધરતી પર પ્રગટ થયા છે. અમારા પૂજ્ય સ્વામીની શરણજી બાબા કે જેમને રાધાજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા અને બાબાએ પુરાવા માટે જ્યારે શ્રી રાધાજીને કહ્યું તો કે ભાઈ આનું પ્રૂફ શું? કોઈ વ્યક્તિ પ્રૂફ માગે કે 100 કરોડનો માલિક છે, આનું પ્રૂફ શું? આનું રિટર્ન કેટલું ભરાય છે, આની સંપત્તિ કેટલી છે? ત્યારે બાબાએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે રાધાજીએ પૂજ્ય સ્વામીની શરણ બાબાના વક્ષસ્થળ ઉપર શ્રી રાધા નામ અંકિત થયું હતું. એવા અમારા ઘણા બધા બંગાળી બાબા છે, શિવદાસ બાબા છે, બહેરા બાબા, અને આ બધા આ દિવ્ય ભૂમિ ઉપર એ લોકોએ ખૂબ સત્સંગ કર્યો છે. અને તમે આજે જે વિશ્વ વંદનીય પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજજી જેના તમે બધા સવારે દર્શન કરી આવ્યા છો, એ બાબા પણ 24 વર્ષ આ જ ભૂમિ ઉપર સત્સંગ અને તપનું આ એક પુણ્ય ફળ છે એમનું. જ્યારે બાબા પહેલી વાર આવ્યા ત્યારે અહીંયા કાલીદેવ ઉપર પાઠકજીના કમરામાં હતા અને આપણા જયજયશ્રી જ્યારે એમને અહીંયા બહાર મળ્યા તો જયજયશ્રીએ કહ્યું કે મહારાજ આપ કહા હો? હા, ઘણી વાર આવું બધું થાય છે, ટેકનિકલ ખામી હોય. રાધે રાધે. હેલો હેલો. તો પૂજ્ય પ્રેમાનંદ બાબાજી, આપણે જે અધૂરી વાત હતી, પૂજ્ય પ્રેમાનંદ બાબાજી આમ એમનું મૂળ નામ ગોવિંદ શરણજી. અને બાબા જ્યારે અહીંયા આગળ આવ્યા તો મારે જે કીધું છે કે અને એમના વિડીયોમાં પોતે બોલેલા છે કે મહારાજજી કહા હો અભી આજકલ? बोले यही कहीं रहते हैं, घूमते हैं के तो कि आ जाओ अपने हिसाब पे, यहाँ भी कुटिया है. तो જ્યારે પહેલી વાર આવ્યા આજથી 24 વર્ષ પહેલા તો બાબા સામે રહેતા હતા. ત્યારબાદ બાબા શિવ ભક્ત હતા. તો આપણે જે શિવજીનું મંદિર છે ત્યાં જૂનું મંદિર હતું ત્યાં રહેતા હતા. અને પછી આજથી 9 વર્ષ 10 વર્ષ પહેલા સ્વામીની સરળ કૃપા બની રહેતી હતી. અને બાબા 2020 સુધી એમણે અહીંયા સત્સંગ કર્યો છે. અને અમે બધા જ્યારે બાબા હતા તો ખૂબ નિકટમાં બેસતા હતા બાજુમાં. અમારા લલિત કાકા છે, મારા જયંતિ કાકા છે, ઘણા બધા લોકો એવા છે કે જ્યારે બાપા અહીંયા સત્સંગ કરતા હતા તો 7-8 જણા 10 જણા બેઠા હોય. ઘણા બધા અમારા જૂની મૂર્તિઓ જેને એમ કહે છે કે જે એન્ટિક વિરાસત આપણી લોકો અહીંયા છે. અને આ પાવન ધર્મમાંથી પૂજ્ય બાબાએ ખૂબ ભજન કર્યું છે. અને આજે વિશ્વ વંદનીય સંત તરીકે બાબા પણ ધામમાંથી પ્રગટ થયા છે. અને આજનો ચૂંટણી મનોરથ એ દિવ્ય મનોરથ છે.
સાથે વ્રજયાત્રા છે, સાથે અમારા પ્રિયાજી, લાડલીજી, સ્વામીજી, સ્વામિનીજી અને એમનો જન્મોત્સવ પછી આવતીકાલે. તો બધાએ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. બધાઈ હો. આવતીકાલે કૃષ્ણ હૃદય પ્રિયા સ્વામીની પ્રિયાજી શ્રી રાધિકાજીનો જન્મોત્સવ છે. ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. અને અમારા અમદાવાદના વૈષ્ણવને મત એક વર્ષ પહેલા તૈયાર થઈ જાય કે અમારે રાધાષ્ટમીમાં વૃંદાવન જવું છે. ઘણા વર્ષ પહેલા નામ લખાઈ દે કે અમારે આવું છે, આવું છે. પણ પ્રિયાજીની કૃપા ના હોય ને તો જ્યારે ઉપડવાનું હોય એના 2 કલાક પહેલા જ કંઈક કારણ આવે અને આવવાનું કેન્સલ થઈ જાય. અને તમે બધા ખરેખર એમ કે પ્રિયાજીના પ્રિય ભક્તો છો કે તમે વૃંદાવનમાં આવ્યા છો અને આ દિવ્ય મનોરથનો લાભ લે છે. એકચ્યુઅલી આજનું જે ચૂંટણી મનોરથનું પૂજન જે હતું એ ઘાટ ઉપર હતું, પણ આગળ ખૂબ વરસાદ અને પાણી હોવાના કારણે ગવર્મેન્ટ તરફથી નોટિફિકેશન ગઈકાલે આવ્યું છે કે ઘાટ ઉપર કોઈ ઉત્સવ કરવો નહીં. અને આજે 350-400 માણસ હોય અને આપણે ઉત્સવ કરીએ અને કાલે કંઈ ઘટના બને તો એના માટે જવાબદાર અમે ઠેરવીએ. અને યમરાજીની કૃપા છે કે દિવ્ય ભૂમિ ગીતધામ ઉપર હું પધારું. યમરાજી સામેથી આવે છે તમારા માટે. તમે જો છેક રોડ ઉપર યમરાજી આવી ગયા છે. એટલે યમરાજીની પણ ઈચ્છા હતી કે હું પણ વૃંદાવન વિધામમાં પધારું. અને અહીંયા આપણે મનોરથ છે, મનોરથી પરિવાર છે, એ પૂજન કરશે અને ત્યારબાદ આપણે અહીંથી વાસ્તે ગાસ્તે આપણે ઘાટ ઉપર જઈશું. શક્ય હશે તો સ્ટીમરમાં 10-10 માણસને આપણે મનોરથમાં લઈ જઈશું. પણ ત્યાં ખૂબ જ શિસ્ત અને સભ્યતા જોઈશે. અમે કહીએ એટલે જવાનું, બાકી નહીં બહાર ઉભા રહેવાનું. અને જો કદાચ જવા ના પણ મળે ને તો આપણે માનસિક મનોરથ કરવાનું. વૃંદાવનમાં ઘણા સાધુ સંતો માનસિક મનોરથ કરે. પુષ્ટિ માર્ગમાં માનસિક સેવા હોય છે, મનથી પણ મનોરથ થાય. આપણે એવું નહીં સમજવાનું કે મનોરથી પરિવારે મનોરથ કરાવ્યો છે, પરિવાર આપણો જ છે અને આપણો જ મનોરથ છે. અને તમે બધા પણ અહીંયા બેસી અને જે લોકો ચૂંદડીઓ લાવ્યા છે, સાડીઓ લાવ્યા છે, એ લોકો પણ એમની સાથે પંડિતજી તમને પણ પૂજન કરાવશે. એટલે વધુ સમય ન લેતા હવે આપણે આ મનોરથ તરફ આપણે પ્રણાય કરીએ. હમણાં જે શ્રી આવશે, સાથે બેન્ડ પણ આવશે અને આપણે અહીંયા પૂજન પતી જાય પછી બધાએ ચાલતા આવવાનું છે. કોઈને પણ આજે ગાડીમાં નથી બેસાડવાનું, કેમ કે તમે લોકો 18 કિલોમીટરની પરિક્રમા નથી કરવાના વૃંદાવન. અમે તો કહો તો હવે કાર્યક્રમ પૂરો થાય એટલે સીધી પરિક્રમા કરવા માટે. સુધાબેન, ભગતજી, અમારા પરમ શુદ્ધ એવા અમારા આપણી જ્ઞાતિના શ્રી ભરતભાઈ, જે કથાકાર પણ છે, ભજનિક પણ છે અને અખિલ ભારતીય શ્રી રાધાવલ્લભ સમાજ સાથે છેલ્લા 10 વર્ષથી અમારી સાથે સત્સંગમાં જોડાયા છે અને અમારા છે. કોઈ એમ કે અમારા છે, પણ પહેલો સ્ટેમ્પ વિઝા કન્ફર્મેશન એમના અમે કરેલા છે. અને અમે ફોર્સથી કહીએ છીએ કે ભરતભાઈ અમારા છે. અને ભરતભાઈ હોય, કીર્તન હોય, ગરબા હોય, રાસ હોય એટલે બધા ડાયબા આખો ભરી જાય. અને અખિલ ભારતીય છેલ્લા 14 વર્ષથી ઉત્સવ સેવાઓ મનોરથ કરીએ છીએ. અને તમને બધાને આનંદ આવ્યો કે નહીં? એક બેનને આનંદ આવ્યો છે, બે હાથ ઊંચા કર્યા. કેમ છે? બધું બરોબર છે? કઈ ખામી હોય તો કહેજો પાછે.
અને વૃંદાવનની ભૂમિ પર બેઠા હો ને તો બહુ આશા નહીં રાખવાની. લોકો તો એમ કે છે વૃંદાવનમાં રૂમ નહીં મળે તો ચાલશે, અમે છે ને બહાર પણ છે ને સંતાન પાથરીને શું જઈશું. એક ભજનમાં ભગતજી કીધું છે ને કે ફાટેલી ગોદડી ઓઢીને ફરશું એમ, પણ વૃંદાવનમાં તો રહીશું જ નહીં. ઘણા લોકો વૃંદાવનમાં વાસ કરે કે અમારે હવે વૃંદાવનમાં વાસ કરવો છે. અમારા સમાજના ઘણા 2-3-4 જણા છે એ લોકો વૃંદાવનમાં વાસ કરે છે, અને ઘણાને કરવો હોય પણ આગળ જે કરીને બેઠેલા હોય એ લોકો છોડે નહીં. અમારે વૃંદાવન વાસ કરવો છે પણ ઘણી વાર લોકો છોડે નહીં. પણ એ લોકોને સમજવાનું હોય કે જ્યારે કૃષ્ણએ અહીંથી ગયા ને તો ગોપીએ થોડો વિરહ કર્યો, કરી લેવાનો વિરહ, પણ કોઈને વાસ કરવો હોય તો કરવો જોઈએ. મારા ભગતજીની એવી કોઈ ઈચ્છા છે કે આચાર્યશ્રી કંઈક મને અહીંયા વ્યવસ્થા કરે તો હું વૃંદાવનમાં વાસ કરું એમ.